સુધાદેવી, કમુફોઈબા, મારા માતુશ્રી પિતાશ્રી અને કુળદેવી માતા, એ બધાની પ્રેરણા અને આશીર્વાદથી આ પ્રવાસનું આયોજન થયું. આપણે 7 દિવસ ખૂબ આનંદથી અને ઉલ્લાસથી વિતાવ્યા. આભારમાં તો ખાસ મીરાબેનનું સુંદર સંગીતમય અને પ્રેરક પ્રવચન અને આપણને ભાગવતનો જે અર્થ સમજાવ્યો, જે ગંગામાં આપણું સ્નાન કરાવ્યું, તેને માટે ખૂબ ખૂબ આભાર. ચેતનભાઈએ એમના બુલંદ અવાજથી અને સંગીતના જ્ઞાનથી રમઝટ બોલાવી ઘણી વખત આપણને એટલા બધા ઊભા થઈને નાચવા માટે પ્રેરિત કર્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. પાર્થે ઢોલકામાં એમનો ઘણો સરસ સાથ આપ્યો, તે માટે તેનો પણ આભાર. ખાસ આભાર માતુશ્રીનો કે જેમણે કથામાં કાયમ પ્રેરણાથી હાજરી આપી અને એમની અમૃત વર્ષા આપણા પર વરસાવી. હવે ખાસ બીજો આભાર છે મારા ધર્મપત્ની ભારતીબેનનો. હંમેશા મને ધર્મનો રાહ ચીંધ્યો છે. ધર્મ કાર્ય માટેનો એનો ઉત્સાહ અને આનંદ મારે માટે પ્રેરણાદાયક થઈ રહ્યો છે. તો જાહેરમાં પથદર્શક બનવા માટે હું એનો ખૂબ ખૂબ આભાર. નવીનભાઈ, સુરેશભાઈ, પ્રવીણાબેન, માલતીબેન અને એમની આખી ટીમ આ પ્રવાસના આયોજનમાં ખૂબ જ મહેનત કરી છે. તેમનો તો આભાર માનીએ એટલો ઓછો છે. જેઠાભાઈની શિસ્ત અને ચોકસાઈ માટે આભાર. ઇન્દુબેન, ગીતાબેન, હરિચ્છાબેન પ્રાર્થના અને પૂજામાં કંઈ પણ ક્ષતિ ન આવે માટેની ખૂબ જહેમત કરી છે, તો તેનો ખૂબ ખૂબ આભાર. ભારત સદનના બજરંગભાઈ અને હેમા દીદીએ આપણને ખૂબ જ સહકાર આપ્યો, તે બદલ આભાર. કિરણભાઈ અને તેમની ટીમે આપણને ખૂબ જ સરસ ખવડાવ્યું, માટે તેનો પણ આભાર. સૌથી છેલ્લે પણ મહત્ત્વનો આભાર તો તમારા બધાનો છે. ખૂબ જ સંગઠન અને સહકારની ભાવનાથી તમે આ કથા પર્વનો આનંદ માણ્યો અને તમારા આનંદને જોઈને ભારતીને હું કૃતકૃત્ય થયા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાગવત સપ્તાહનું પ્રયોજન પ્રભુના સાક્ષાત્કાર માટે થાય છે. હવે પ્રભુનો સાક્ષાત્કાર કેવી રીતે થાય, એને માટે તો ઘણા સંતોએ, મહાન પુરુષોએ ઘણા રસ્તા બતાવ્યા છે. આપણે તો જો નરસિંહ મહેતાનો સરળ રસ્તો જોઈએ તો ખરા વૈષ્ણવ થઈએ તો પ્રભુનો સાક્ષાત્કાર થાય. તો ખરો વૈષ્ણવ કેવો કે જે પીડ પરાઈ જાણે ને પણ મન અભિમાન ન આણે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે જેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. તો એવા વૈષ્ણવ થવાનો પ્રયત્ન કરીએ. અને છેલ્લે તો ગીતાજીનું પ્રમાણ આપું કે ગીતાજીમાં ભગવાને અર્જુનને કીધું છે કે જે બધામાં ભગવાનને જુએ છે અને જે ભગવાનમાં બધાને જુએ છે તેને હું અદૃશ્ય રહેતો નથી કે તે મને અદૃશ્ય રહેતો નથી. હવે તમે જ વિચારો કે તમે જો બધામાં ભગવાન જોતા હો તો બબુબેન છે કે મણીબેન છે કે જેઠાભાઈ છે કે ઇન્દુબેન છે, એ બધામાં જો તમે ભગવાન જોતા હો તો તમને એના સારા ગુણ જ યાદ આવશે, કોઈ ક્ષતિ યાદ આવશે જ નહીં. તો આપણે હંમેશા બધામાં ભગવાન જોવાનો પ્રયત્ન કરીએ, તે જ પ્રાર્થના. તો જ આપણું ભાગવત સપ્તાહ સફળ થયું કહેવાશે. ધન્યવાદ. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર
श्री सद्गुरुदेव की जय। व्यास नारायण भगवान की जय। એવા આપણા ભારત સદનના મેનેજર બજરંગભાઈને હું વિનંતી કરીશ, પ્લીઝ વેલકમ. आइए भैया, हमारे दीदी आए. श्री सद्गुरुदेव की जय। और हेमा दीदी का स्वागत भारती भैया। श्री सद्गुरुदेव की जय। बजरंग भैया और दीदी ने हमें यहाँ बहुत व्यवस्था प्रदान की। बधाई। एक बार तालियों बधाई। थोड़ा समय વધુ नहीं पकड़े। જેની ઈચ્છા હોય નવીન ભાઈ આવો ને, આવો આવો. એવા જ આપનું પણ આપણે સ્વાગત કરશું. હરીશભાઈને વિનંતી કરીશ કે આપનું પણ સ્વાગત કરે. હરીશભાઈની વિનંતી છે કે આપણને તાળીઓથી બધા વધારીશું. હવે હરીશભાઈનું સન્માનિત કરીશું. શ્રી સદગુરુ रमणं हरे हरे राधा रमणं हरे हरे केसर तिलकं कृष्णवर्णं केसर तिलकं कृष्णवर्णं हे राधारमणं हरे हरे राधारमणं हरे हरे व्रजजन प्रियतम बालमुकुन्दं राधारमणं हरे हरे राजतवनमालं रूपरसालं राधारमणो हरे हरे हे राधारमणो हरे हरे हे राधारमणो हरे हरे वेणुकृतनाद हरत विशालं राधारमणं हरे हरे राधारमणं हरे हरे व्रजजन प्रियतम बालमुकुन्दं राधारमणं
प्रियतम बालमुकुन्दं राधारमणं हरे हरे राधारमणं हे राधारमणं हरे कृष्णस्यासितसखा कश्चित् ब्राह्मणो ब्रह्मवित्तम विरक्तेन्द्रियार्थेषु प्रसन्नतात्मा जितेन्द्रिय પોરબંદરના વતની શ્રી સુદામાજી મહારાજ ગૃહસ્થી છે. એમના પત્નીનું નામ છે સુશીલા. જથા નામા તથા ગુણા. સુદામાજી મહારાજ વિરક્ત છે. ઇન્દ્રિયો પર જેનો અજાજૂડ કાબુ છે. સુદામાજીના જીવનના બે વ્રત છે, અયાચકતા અને અપરિગ્રહ્યતા. અયાચકનો અર્થ છે ક્યારેય કોઈ પાસે લાંબો હાથ ન કરવો. જે એને મહેનતથી મળે એ પ્રાપ્ત કરી, અથવા તો બ્રાહ્મણ છે કોઈ પ્રેમથી આપે તો એ લઈ અને એના દ્વારા પોતાનું જીવન ચલાવે. અને પાછળ જે કાંઈ વધે એ અપરિગ્રહ્યતા, યાની કે એનો સંગ્રહ નહીં કે આજે મળ્યું છે તો હવે એમાંથી વધ્યું છે તો કાલ માટે રાખી દઉં. નહીં, એ બીજા બ્રાહ્મણોને, બીજા જરૂરિયાતમંદોને આપી દે આજનું આજે. કારણ કે જેને વિશ્વાસ છે કે જેને આજે આપ્યું એ કાલે આપવા બંધાયો છે. કીડીને કણ ને હાથીને મણ, જેવી જેની જરૂરિયાત એ આપવા માટે બંધાયો છે. આવો અટલ વિશ્વાસ. કથા તો બડી સુંદર, પણ સમય અનુકૂળ જોઈએ. સુશીલાજી પાસે રોજ દ્વારિકાનાથને યાદ કરે. સુદામાજી એકવાર સુશીલાએ કહ્યું, મહારાજ ભગવાનને મળવા તો જાઓ. સુદામાએ કહ્યું, દેવી જાઉં તો ખરા, પણ મને બીક લાગે છે આ સમાજની. કદાચ કોઈ એમ કહે કે એક ગરીબ મિત્ર એના ધનવાન મિત્ર પાસે કંઈક માગવા ગયો તો મારા બ્રાહ્મણ કુળને કલંક લાગે. હું ક્યારેય માગીશ નહીં. કોઈ પાસે માગ્યું નથી તો ભગવાન પાસે શું કામ? ખરેખર ભગવાન પાસે માગવું એટલે એના અંતર્યામી હોવા ઉપર આપણને શંકા છે. એનો અર્થ એ થાય, માગવું એનો અર્થ એ કે એની દયાલુતા, એની અંતર્યામી જે સહજતા છે એની ઉપર જીવને શંકા છે કે કદાચ આ નહીં આપે તો, કદાચ એને નહીં ખબર હોય તો કે મારે શું જોઈએ છે, ત્યારે જ આપણે માગીએ ને. બાકી તો માગવું જ ન પડે, કારણ કે જેની જરૂરિયાત છે તો એને ખબર છે. અને માગવાની તો ખબર આપણને ત્યારે પડી કે જ્યારે આપણે સમજણા થયા. જેથી જન્મ થયો ત્યાં ક્યાં ખબર હતી કે શું માગવું, શું જરૂર છે. વગર માગીએ કેટલું આપી દીધું. નથા દાંત વાંકો તો દિયા દૂધ માંકો. क्योंकि खबर है प्रभु को सबर जो धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना कि जिन्हें पेट दीना वो आपे भरेगा. એને ખબર છે બધી. આ તો હવે આપણે માગીએ છીએ, પણ આટલું બધું ભગવાને વિના માગીએ આપ્યું છે. અને મોટા મોટું તો એ આપ્યું કે આ આવો સુંદર મનુષ્ય જન્મ આપ્યો. હરી તુમ બહુત અનુગ્રહ કીનો, साधन धाम विबुध दुर्लभ तनु मोहे कृपा करी दिन हो. हे हरि तुम बहुत अनुग्रह की. સુદામાજીએ કહ્યું, દેવી કદાચ કોઈને એમ લાગે કે હું માગવા ગયો. સુશીલાએ કહ્યું, મહારાજ જગત છે એ તો કેશે. જગત ઉપર ન જાઓ, લોકોના શબ્દ ઉપર ન જાઓ, તમે બસ એકવાર મળવા જાઓ. અને તમારે ક્યાં માગવું છે? કારણ કે મને વિશ્વાસ છે કે માગ્યા વિના એટલું બધું આપશે. કારણ કે એ તો લક્ષ્મીનો નાથ છે. તમારે માગવું નહીં પડે, જોઈને ઓળખી જશે અને મનમાં બધું સમજી જશે અને ઘણું આપશે. કારણ કે એ તો લક્ષ્મીનો નાથ છે. એક બાર આપ જઈએ અને 3 મુઠ્ઠી તાંદુલ આપ્યા. અને સુદામાજી મહારાજ લાકડીમાં તાંદુલની પોટલી ભરાવી, બાંધી અને સુદામાજી મહારાજ ખુલ્લા પગે એક
પોતળી પહેરી છે, એમાંય તીગડાઓ માર્યા છે, પણ છતાંય સુદામાને દરિદ્ર ન કહી શકાય, કારણ કે ભલે લૌકિક સંપત્તિ નથી, પણ અહીંયા સુખદેવજી બોલ્યા, હે રાજા, બ્રાહ્મણો બ્રહ્મ વિત્તમઃ, વિત્ત એટલે સંપત્તિ. આ સુદામાજી પાસે વિત્ત છે, પણ કયું વિત્ત છે? બ્રહ્મ વિત્ત. બ્રહ્મ તેજની સંપત્તિ છે, બ્રહ્મ તેજનું ધન છે જેની પાસે, ઉપાસનાનું ધન છે જેની પાસે, ઉપાસનાનું તેજ છે જેની પાસે. અને જેની પાસે સંધ્યાનું તેજ હોય, જેની પાસે ઉપાસનાનું તેજ હોય ને, એને ક્યારેય દરિદ્ર ન કહી શકાય. એ ગરીબ નથી. કે જેનું નામ સાંભળીને દુનિયાનો નાથ દોડે, એને આપણે ગરીબ કેમ કહી શકીએ? 3 મુઠ્ઠી તાંદુલની પુટલી બાંધી લાકડીમાં ખુલ્લા પગે સુદામાજી મહારાજ મળ્યા દ્વારિકા તરફ જવા. और कवि ने लिख दिया કે ના મનનો એના મનનો મેરા મન છલકાય છે રે, ના મનનો છલકાય છે રે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. હે તાંદુલની પોટકીને જેષ્ઠિકામાં લટકી, તાંદુલની પોટકીને જેષ્ઠિકામાં લટકી. એ મનમાં મનમોહનને મળવાની ચટકી, મનમાં મનમોહનને મળવાની ચટકી. એના મનનો મેરા મન છલકાય છે રે, એના મનનો મેરા મન છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. અને बराबर धीरे धीरे भजन करता करता परमात्मा का स्मरण करते हुए महाराज आ गए द्वारिका की सीमा में. आहा, द्वारिकाમાં આવ્યા અને જોવા લાગ્યા આખી નગરી જેની સોનાની. લોકોને મળ્યા પૂછવા, અરે ભાઈ, ભગવાન દ્વારિકાનાથના મહેલ સુધી જવું છે, મને રસ્તો બતાવશો? લોકોએ કહ્યું, મહારાજ, આટલા બધા માર્ગ છે, કોઈ પણ માર્ગ ઉપર મંડો ચાલવા, બધાય રસ્તા ભગવાન સુધી જ જાય છે. ભક્તિના માર્ગ છે આ બધા. દ્વારિકાના માર્ગ એ ભક્તિના માર્ગ છે. આ નવધા ભક્તિમાંથી કોઈ પણ ભક્તિનો આશ્રય કરો, બધા જ ભગવાનના દ્વાર સુધી લઈ જશે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા, તીસરી ભગતિ અમાન, ચૌથી ભગતિ મમ ગુણ ગન, કરઈ કપટ તજી ગાન. 9 પ્રકારની ભક્તિ જે ભગવાને રામચરિત માનસમાં સબરીજીને બતાવી. પંચમ ભજન સુબેદ પ્રકાશા, છઠદમ શીલ નિરત નયસાના. 9 પ્રકારની ભક્તિ, કોઈ પણ માર્ગ લઈ લો, ભગવાન સુધી જ પહોંચાડે. સુદામાજી મળ્યા ચાલવા દ્વારિકાનાથના મહેલ સુધી. બરાબર મહેલની સન્મુખ આવી ગયા. આ એવો અદ્ભુત મહેલ કેવો છે? કવિને लिख दिया પ્રેમાનંદજી કે કનક કોટ ચડકારા કરે અને મણિમય રત્નો અજવાળા કરે. એ સુખદેવ કહે સાંભળ નરપતિ, અને સુદામે દીઠી દ્વારામતી. એ સુખદેવ કહે સાંભળ નરપતિ, ને સુદામે દીઠી દ્વારામતી. કનક કોટ ચડકારા કરે અને મણિમય રત્નો અજવાળા કરે. આખો મણિયોથી જડેલો ભગવાનનો મહેલ. અને જોઈને સુદામા એટલા પ્રસન્ન થયા. આહા, એક સમય એવો હતો કે હું ગરીબ બ્રાહ્મણ અને ઈ ગાયો ચરાવનારો ગોવાળિયો, અને આજે સોનાની નગરીનો ચક્રવર્તી સમ્રાટ. હું તો હજી ન્યાનો ન્યા છું,
પણ આજ ઈ તો રાજા ધીરાજ બન્યો, પણ બહુ રાજી થયા સુદામા. અને સાચો મિત્ર એ છે કે જે મિત્રના સુખને જોઈને રાજી થાય. સાચી મિત્રતા કોની, વિશ્વાસ કોની ઉપર કરી શકાય કે જે તમારા આનંદને જોઈ, તમારા સુખને જોઈ, તમારી સફળતાને જોઈ અને તમારા કરતા એનું શેર એક લોહી ચડે ને એની સાથે કાયમ સંબંધ બાંધીને રાખજો. કારણ કે આવા બહુ ઓછા મળે છે જગતમાં, બહુ ઓછા. પછાડનારાની તો લાઈનો લાગી છે અહીંયા કે કેમ પગ પકડીને પછાડવા, પણ હાથ પકડીને તમારા કાર્યમાં ખંભે ખંભો મિલાવીને ઉભા રહીએ ને એવા તો બહુ ઓછા મળશે. આજ મિત્રના સુખને જોઈને સુદામા એટલા પ્રસન્ન થયા. જ્યાં અંદર જવા જાય દરવાનોએ કહ્યું, મહારાજ હે બ્રાહ્મણ દેવતા, ક્યાં જાઉં છું અંદર? સુદામાએ કહ્યું, ભગવાનના દર્શન કરવા, એને મળવા આવ્યો છું. અને તમને ખબર છે જે તમારા રાજા છે ને, પણ એ તમારા રાજા છે, મારો તો એ લંગોટીયો મિત્ર છે, મારો તો બાલ સખો છે. ત્યાં તો દરવાનો મળ્યા ખડખડાટ હસવા જોતો ખરા, બદલાવા બીજી પોતડી નથી. આ પેરી છે એમાંય થીગડા માર્યા છે ને આવો ભગવાનનો મિત્ર, આવો મિત્ર હોય. મહારાજ ખોટી વાત ન કરો, શું જોઈએ છે તમારે? શું માંગવા આવ્યા છો? બોલો. ભોજન, કપડાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, પરિવાર માટેની સગવડ, શું જોઈએ? માગો. સુદામાએ કહ્યું, માગવા નથી આવ્યો, હું તો તમારા દ્વારિકા નાથને કંઈક દેવા માટે આવ્યો છું, કારણ કે માગું એવો બ્રાહ્મણ હું નથી. માગીશ નહીં, કંઈક એને દેવા આવ્યો છું, બસ એના દર્શન કરવા આવ્યો, એને આપવા આવ્યો. ત્યાં તો દરવાનો મળ્યા ખડખડાટ હસવા, સુદામાની હાંસી મંડ્યા ઉડાવવા. અરે જો તો ખરા, પોતાને પહેરવા પૂરતા કપડા નથી ને પાછા એમ કે છે કે હું આપવા આવ્યો છું. આ શું આપશે ભગવાનને? બહુ હાંસી ઉડાવી દરવાનોએ. છેલ્લે એક દરવાનની દયા આવી, કહ્યું, મહારાજ ક્યારના ઊભા છો, આટલી આર્ગ્યુ કરો છો, તો બોલો ક્યાંથી આવો છો, તમારું નામ શું છે અને શું તમારો પરિચય? ભગવાનને જઈને કહીએ. ભગવાન જો હા પાડે કે હા આ મારો મિત્ર છે અને હું એને મળીશ, મારી પાસે સમય છે, તો પછી તમને અંદર લઈ જાશું. અને ભગવાન જ્યારે સમય આપે ત્યારે તમે મળી શકશો, ત્યાં સુધી રાહ જોવી પડે. કારણ કે આ તો દુનિયાનો નાથ છે, એમ કઈ સીધે સીધા થોડા બધાને મળે. મોટા સાહેબ હોય તોય ઓફિસમાં તરત મળતા નથી, 2 કલાક બાર રાહ જોવડાવે. કાં તો કે સાહેબ બહુ બિઝી છે, પછી અંદર ભલે ને મોબાઈલમાં ગેમો રમતા હોય, પણ આવું જરા સારું લાગે ને, કોકને રાહ જોવડાવે તો એમ થાય કે સાહેબ બિઝી છે. તો આ તો જગતનો નાથ છે, એમ થોડો મળે. એટલે બોલો તમારું નામ, તમારું પરિચય ભગવાનને જઈને કહીએ, જો એ હા પાડશે તો અંદર લઈ જાશું. સુદામાએ કહ્યું, પોરબંદરથી આવું છું અને એનો બાલ સખો છું, સંદીપનીના આશ્રમમાં અમે સાથે ભણતા અને મારું નામ છે સુદામો. બસ આટલો પરિચય કાફી છે. પણ મહારાજ સાંભળો, જો ભગવાન હા પાડશે તો જ અંદર લઈ જાશું, બાકી ભગવાન ના પાડશે કે આવા કોઈ બ્રાહ્મણને ઓળખતો નથી તો તમારે ચાલ્યું જવું પડશે. પછી એક પણ તમારી આર્ગ્યુમેન્ટ નહીં ચાલે. સુદામાએ કહ્યું, મંજૂર, જો ઈ હા પાડે તો અંદર જઈશ, બાકી ઈ જો ના પાડી દે તો પાછો ચાલ્યો જઈશ અને સમુદ્રમાં આ દ્વારિકાના દરિયામાં પડીને પ્રાણ છોડીશ. કારણ કે જગત જેદી જાકારો આપે તેદી જીવ જગતના નાથના શરણે જાય, પણ ખુદ જગતનો નાથ જ જેદી જાકારો આપી દે પછી જીવ ક્યાં જાય? ખુદ ભગવાન જેદી ઓળખવાની ના પાડી દે કે જા તન નથી ઓળખતો તો જીવ જાય ક્યાં? એકવાર ખાલી મારું નામ પૂછાડો. એક દરવાન અંદર ગયું ભગવાનના અંતઃપુરમાં. ભગવાન સોનાના હિંડોળા ઉપર, અત્યારે થોડો વિશ્રામનો સમય છે, વિશાળ હિંડોળો છે સુવર્ણનો. ભગવાન હાથનું ઓશીકું રાખી અડધા સૂતા છે, અડધા બેઠા છે. અષ્ટપટરાણીઓના મંડળ કોઈ હિંડોળા ઉપર બેઠી છે, કોઈ ઊભી છે. ભગવાનના કોઈ ચરણ દબાવે, કોઈ મસ્તક દબાવે, કોઈની સાથે ભગવાન સુંદર આનંદ વિનોદ કરે. હળવાસની પડો છે, પત્નીઓ સાથે ભગવાન હળવાસની પડો માણી રહ્યા છે.
આવા સમય માણવા જોઈએ જીવનમાં કે ક્યારેક સમય મળે તો પત્ની સાથે જૂની જૂની વાતો કરાય કે કેવી રીતે મળ્યા, સગાઈ થઈ પછી ક્યાં ક્યાં મળ્યા, લગ્ન થયા પછી શરૂઆતના દિવસોમાં કેવો પ્રેમ હતો. ભલે અત્યારે છે પણ હવે એટલો સમય નથી મળવાનો. આ બધું વાગોળવાથી એ પ્રેમ જાગે, એનો એ પ્રેમ જળવાય કે એક સમય કેવો હતો કે એકબીજાને જોવા માટે તરસતા હતા, એકબીજાને મળવા માટે તરસતા હતા. એ સમયને યાદ કર. ભગવાન કેવી બધા પટરાણીઓ સાથે બેઠા છે, આનંદ વિનોદ કરે છે બધા સાથે. અને બરાબર પેલો દરવાન આવ્યો, આવીને ચરણમાં વંદના કરી. મહારાજ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ દ્વારિકાનાથને ઘણી ખમ્મા. ભગવાને કહ્યું દરવાન અત્યારે વિશ્રામના સમયે શું જરૂર પડી ભાઈ, બોલ શું કામ પડ્યું? દરવાને કહ્યું મહારાજ આપણા દ્વારિકાના દ્વારે એક બ્રાહ્મણ આવ્યો છે. ઓહો, બ્રાહ્મણ આવ્યો છે તો જા એને જે જોઈએ તે આપી દે, જે માગે તે, અને એટલું આપજે કે એની 7 પેઢીઓ ખાય તોય ન ખૂટે, એને ક્યારેય માગવું ન પડે, એટલું આપી દે જા. તને ઓથોરિટી છે મારી, તો પછી મને પૂછવાની શું જરૂર છે? આપી દે જા. દરવાને હાથ જોડ્યા, કહ્યું મહારાજી માગે આપ તો આપીએ ને, પણ એ કઈ માગતો જ નથી. માગે તો અમે બધું આપવા તૈયાર છીએ, પણ એ કઈ માગવા જ નથી આવ્યો. આહા, આ વાત સાંભળીને એટલે ભગવાનના કાન ચમક્યા, કારણ કે માગવા વાળાની તો લાઈનો લાગી છે. પણ આવા કોઈ સંત આવે કે જે માગવા નથી આવ્યા, કેવલ કૃષ્ણને મળવા આવ્યા છે. कृष्ण से कुछ नहीं चाहिए, कृष्ण को ही चाहते हैं. जो स्वयं भगवान को ही चाहते हैं, भगवान से कुछ नहीं चाहते. ભગવાનના કાન ચમક્યા. રે દરવાન એવો બ્રાહ્મણ આવ્યો, કેવલ મને મળવા માટે આવ્યો છે. જરા કે તો ખરા કેવો લાગે છે બ્રાહ્મણ. અને દરવાને વર્ણન કર્યું સુદામાજીનું. કેવો લાગે છે સુદામો? કે માથે નથી મોડી આને, એ પગે ના પગર ખારે, એ માથે નથી મોડી યારે પગે ન પગર ખારી, એ કાણા તો પડ્યા છે રે કછોટે રે, પહેરવાને નથી બીજી પોતડી રે. એ કાણા તો પડ્યા છે રે કછોટે રે, ફેરવાને નથી બીજી પોતળી રે. મહારાજ પગમાં પગરખા નથી, જે પોતળી પહેરી છે એમાંય કાણા પડ્યા છે, પણ છતાંય લલાટ ઉપર એવું તપસ્યાનું તેજ ઝળકી રહ્યું છે, જાણે યુગ યુગનો તપસ્વી હોય એવું લાગે છે. ભગવાને કહ્યું દરવાન આ તો તે એનું બાહ્ય વર્ણન કર્યું, બાકી પરિચય કોણ છે, ક્યાંથી આવે છે, શું એનો પરિચય કંઈ આપ્યો, એનું નામ શું છે? દરવાને કહ્યું હા મહારાજ, એણે પરિચય આપ્યો. એ બ્રાહ્મણ એમ કહેતા હતા ક્યાંથી આવે છે કે સાગર કિનારે એ ઓલું પોરબંદર ગામ, પોરબંદર થી આવે છે. ઓહો, પોરબંદર થી આવે છે. અને મહારાજ એ બ્રાહ્મણ એમ કહેતા હતા એ કંઈક તમારો બાલ સખો છે, કંઈક સાંદીપનીના આશ્રમમાં તમે બે સાથે ભણતા, એવું કહેતા હતા એ બ્રાહ્મણ. અને આ વાત જ્યાં સાંભળીને ભગવાનના કાન ચમક્યા. અરે બાલ સખો સાંદીપનીના આશ્રમમાં સાથે ભણતા, પોરબંદરથી આવે છે, તો દરવાન એને કઈ નામ કહ્યું? જલ્દી બોલ, નામ શું છે? દરવાને કહ્યું હા મહારાજ. એ બ્રાહ્મણ એમ કહેતા હતા કે વિપ્ર સુદામો છે મારું નામ, વિપ્ર સુદામો છે મારું નામ, વિપ્ર સુદામો છે મારું નામ, વિપ્ર સુદામો છે મારું નામ. મહારાજ એ બ્રાહ્મણનું નામ છે સુદામા. અને સુદામા નામ જ્યાં સાંભળ્યું ત્યાં તો ભગવાન જે હિંડોળા ઉપર સૂતા હતા ત્યાંથી ભગવાન છલાંગ લગાવીને દોડ્યા. અરે મારો સુદામો આવ્યો, મારો બાલ સખો આવ્યો, મારો બાલ મિત્ર આવ્યો. અને એવી છલાંગ લગાવી ભગવાને આખો હિંડોળો ઉછળ્યો. ભગવાન પાદુકા પહેરવાનું ભૂલી ગયા, ભગવાનનું ઉપવસ્ત્ર પડી ગયું. અને ભગવાન સુદામા સુદામા કરતા દોડ્યા. અને સુદામા કંઈ વિચારે, કંઈ સમજે એ પેલા તો ભગવાને એને ઉઠાવી લીધા પોતાના હાથમાં. અને દેવ
દેવતાઓ પુષ્પની વરસાદ કરતા બોલીએ ભક્ત ઓર ભગવાન એ નામ રે સુણીને વાલો એ દોડ્યા ગીરધારી રે અને ત્રિક મેં લીધો એ તેડી રે એ આંસુડા પડે એની આંખમાં બેયની આંખમાંથી અશ્રુની ધારા મંડી વહેવા. સુદામાને હૃદય સાથે ભગવાને લગાવ્યા અને કૃષ્ણ મંડ્યા રડવા. હે સુદામા, હે મિત્ર, હે સખા, કેટલા વર્ષે આજ મને મળવા આવ્યો. આટલા વર્ષોમાં તને ક્યારે મારી યાદ ન આવી? સુદામા રડી પડ્યા. કહ્યું, પ્રભુ, આટલા વર્ષોમાં એક ક્ષણ પણ એવી બાકી નથી કે જ્યારે આ બ્રાહ્મણે તમને યાદ ન કર્યા હોય. એક એક ક્ષણે ક્ષણે યાદ કર્યા, પણ આવવાની હિંમત નહોતી થતી. ક્યાંક સમાજ શું કહેશે એના કારણે હું આવી ન શક્યો. ભગવાને કહ્યું, સુદામા, આવવામાં બહુ વાર લગાડી, મારી દ્વારિકાને પાવન કરવામાં બહુ વર્ષો લગાડી દીધા. ભાઈ, આવ, મારી દ્વારિકાને પાવન કર. કારણ કે વ્રજમાં તો ખુલ્લા પગે હું ચાલ્યો અને વ્રજને તો મેં પાવન કર્યું, પણ દ્વારિકામાં તો ભગવાન રાજાધિરાજ છે ને, કોઈ ખુલ્લા પગે ચાલવા જ નથી દેતા. રત્નોથી જડેલી પાદુકાઓ પહેરીને ચાલે. એટલે હે ભાઈ, હે સખા, આ દ્વારિકા પાવન થવાનું રહી ગયું છે અને તું ખુલ્લા પગે આવ્યો છે. મારી દ્વારિકાને પાવન હવે તું કર. અને સુદામાના ખંભે હાથ રાખીને ભગવાન સુદામાજીને મહેલમાં લાવ્યા. પટરાણીઓ બધે જોવા માટે આવી કે આવા તે વળી કેવા મિત્ર કે હિંડોળા ઉપર આપણે બેઠી હતી ને એવા ભગવાન ઠેકડો માર્યો, આખો હિંડોળો ઉલડ્યો. અને હિંડોળો ઉછળે એટલે શું થાય? જેટલા બેઠા હોય બધા ખાઈબકા નીચે, બધી રાણીઓ નીચે. કોઈને કોણીમાં લાગ્યું, કોઈને માથામાં લાગ્યું. બધી ઊભી થઈ કે આવા વળી કેવા મિત્ર આપણને પછાડીને દોડ્યા. આજ પહેલી વાર વ્રજ છોડ્યા પછી ભગવાનને દોડતા જોયા છે. ક્યારેય દોડ્યા નથી, કારણ કે આ તો રાજા ધીરાજ છે. 52 ગજની જેની ધજા ફરકી રહી છે. અને હજી તો સાંભળ્યા ભેગું દોડ્યા એને મળવા. કોઈને આ રીતે મળતા નથી. પેલા તો કેટલા દિવસો રાહ જોવડાવે. અરે તો ઠીક, આપણા પૂજ્ય પિતાજી આવે ને તોય રાહ જોવડાવે. હાવ નવરા બેઠા હોય તોય તરત મળતા નથી. આ વળી કેવો મિત્ર! બધી રાણીઓ જોવા આવી. ત્યાં તો સુદામાને જોયા. ભગવાને કહ્યું, ભાઈ આશ્ચર્ય ન કરો, કારણ કે મારા મિત્રો બધા આવા પોતળી વાળા જ હશે. રાણીઓને એમ કે ખબર નહીં કયા ગામનો રાજા હશે, કયા રાજ્યનો રાજા હશે, કેટલા હાથી ઘોડા લઈને આવ્યો હશે. ભગવાને કહ્યું, મારા મિત્રો બધા આવા જ હશે. ये हुआ रुक्मणी को बड़ा ही अचंभा, हुआ रुक्मणी को बड़ा ही अचंभा कि मेहमान ऐसा अजीब आ गया है, महिमा ये कैसा अजीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, दर पे सुदामा गरीब आ ગયા. ભગવાને કહ્યું, જાઓ, કેવલ મારો મિત્ર નથી, એક તપસ્વી ભૂદેવ છે, બ્રાહ્મણ છે. જાઓ, છેટ પોરબંદરથી ચાલીને આવ્યો છે, એને સ્નાન કરાવવું છે. રૂકમણી, ગંગા જલ લઈ આવો, કાલિંદી યમુના જલ લઈ આવો, મિત્રવિંદા બાજોઠ લઈ આવો, સત્ય સુંદર આભૂષણ લઈ આવો, હે ભદ્રા સુંદર મજાના વસ્ત્ર લઈ આવો. જાઓ, દાસીઓ નહીં, તમે પોતે જઈને સેવા કરો. થોડી વારમાં તો સુંદર બાજોઠ, ગંગા યમુના ગોમતીના જલ આવ્યા અને ભગવાનની પટરાણીઓ સુદામાજીને મંડી સ્નાન કરાવવા. પણ ભગવાને શું કર્યું? ખાલી ઊભા નથી, ખાલી ઓર્ડર નથી કર્યો. સુદામાના ચરણ પાસે બેસી ગયા અને ચરણને જ્યાં ખોડામાં લીધા ને ત્યાં તો પગમાં
કાંટા લાગ્યા છે, કંકર લાગ્યા છે, લોહી નીકળે છે. અને સુદામાની આ દશા જોઈ કૃષ્ણ એટલા રડ્યા કે જેનો મિત્ર દ્વારિકાનો નાથ અને એના મિત્રની આ દશા, ધિક્કાર છે મારી મિત્રતાને. અને ભગવાન એટલું રડ્યા કે આંખના અશ્રુથી ભગવાને સુદામાના ચરણ ધોયા છે. પછી તો સુંદર વસ્ત્ર આભૂષણ પહેરાવ્યા, પોતાની સુધર્મા નામની સભામાં ભગવાન સુદામાને લાવ્યા અને પોતાના આસન ઉપર દ્વારિકાની રાજગાદી ઉપર સુદામાને બેસાડ્યા. એ સુદામા, આજે મને જે કંઈ મળ્યું છે ને એ તારા જેવા બ્રાહ્મણોની કૃપાથી મળ્યું છે. પછી તો સુંદર બાળપણની વાતો કરે છે બે મિત્રો. આપણે ભણતા ગુરુજીને દ્વાર, તને કઈ સાંભળે રે. સુદામાએ કહ્યું, હા હા, કરતા સેવા કામ, મને કેમ વિસરે રે. બાળપણની વાતો ભગવાન યાદ કરાવે. ભગવાને કહ્યું, સુદામા, યાદ છે એકવાર આપણે ગયા તા જંગલની મોજાર, તને કઈ સાંભળે રે. સુદામાએ કહ્યું, હા, ત્યારે વરસ્યો મેઘ મલ્હાર, મને કેમ વિસરે. ભગવાને કહ્યું, તો પછી સુદામા ઓલી વાત યાદ છે ને? ભગવાન કે, સુદામા કે કઈ? ભગવાન કે ઓલી યાદ છે, ગુરુ માતાએ ભાગ આપ્યો તો. સુદામાજી એવા શરમાઈ ગયા. માળો બહુ હોશિયાર છે, ધીરે ધીરે બધું યાદ કરાવે છે. ઘણા એટલા હોશિયાર હોય, ધીરે ધીરે બધી યાદી આપી દે. સુદામાએ કહ્યું, પ્રભુ હા યાદ છે, ગુરુ માતાએ ભાગ આપ્યો તો, પણ એકલો ખાઈ ગયો. અને એકલા ખાઈ ગયા પછી સુદામાએ ભગવાન પાસે સામેથી દરિદ્રતા માંગી. પ્રભુ, તમારા ભાગનો નાસ્તો હું એકલો કરી ગયો ને, એટલે મને દરિદ્રતા આપો. સામેથી દરિદ્રતા માંગી છે. સુંદર બાળપણની વાતોને યાદ કરે. પછી ભગવાને કહ્યું, સુદામા, તે લગ્ન કર્યા? સુદામાએ કહ્યું, હા મહારાજ, મારી પત્ની સુશીલા, જથા નામા તથા ગુણા. આજે તમારા સુધી હું આવ્યો ના, એ મારી પત્નીનો ઉપકાર છે. આજે મને બહુ ગમ્યું. હરીશભાઈ બધાની વચ્ચે એમના અર્ધાંગીની, એમના પત્નીનો આભાર માન્યો. અને માનતા રહેજો, કારણ કે જે પત્ની તમને સાચો રસ્તો બતાવે, સત્યનો માર્ગ બતાવે, તમને દાન પુણ્ય કરવા માટેનો એ સુંદર આધાર સ્તંભ બનીને રહે, એનો આભાર એકાંતમાં તો ભલે માનતા હોઈએ, પણ બધાની વચ્ચે આભાર માનવાની હિંમત હોવી જોઈએ. કારણ કે આ તો પ્રેમનો નાતો છે, કારણ કે આ તો વિશ્વાસનો નાતો છે. એકબીજા જ્યારે એકબીજાને આદર આપે ત્યારે જ આ સંબંધ એક ચરમ સીમાએ પહોંચે. વિશ્વાસના, પ્રેમના ચરમ સીમાએ. સુદામાજીએ પત્નીને યાદ કર્યા. મહારાજ, આજ હું આવ્યો છું ને, એ મારી પત્નીના કારણે, સુશીલાએ મને આજ અહીંયા મોકલ્યો છે, એના કારણે હું આવ્યો, બાકી હું આવવાનો નહોતો. મારી પત્ની બહુ સારી છે, ધર્મમતી છે, ભક્તિમતી છે. ભગવાને કહ્યું, સુદામા, જો ખરેખર મારા ભાભી સારા હોય તો કંઈક મોકલું હશે મારા માટે. લાવો, શું લેવો છે? ઓલી પોટલી હંતાડીને રાખી છે. આ સોનાનો મહેલ જોઈને સુદામાને શરમ આવી કે કેમ આપું આ પોટલી, આ પૌવા સંતાડીને રાખ્યા. પણ ભગવાને વાતો કરતા કરતા સુદામાને એવા વાતોમાં મશગુલ બનાવ્યા અને બરાબર પોટલી ખેંચ મારીને લઈ લીધી અને બધાને બતાવી, જુઓ મારો મિત્ર મારા માટે પ્રસાદ લાવ્યો છે. અને પોટલી ખોલીને જ્યાં જોયું ત્યાં અંદરથી સુશીલાજીનો ચહેરો દેખાયો. મહારાજ, આ ગરીબ બ્રાહ્મણની પ્રસાદી છે, પણ હમને સુના હે કે તમે પદાર્થ નથી જોતા, તમે તો એમાં રહેલો પ્રેમ જુઓ છો. ભગવાન એટલા પ્રસન્ન થયા. ભગવાને એક મુઠ્ઠી તાંદુલની લઈ સંકલ્પ કર્યો, જેવા મહેલ મારે ત્યાં છે એવા જ મહેલ સુદામાને પોરબંદરમાં મળે. એક મુઠ્ઠી તાંદુલ ભગવાને આરોગી. બીજી મુઠ્ઠી તાંદુલ ભરી, જેવું ઐશ્વર્ય, દાસ દાસી, નોકર ચાકર, હાથી ઘોડા, તમામ ઐશ્વર્ય સુદામાને પોરબંદરમાં મળે. બીજી મુઠ્ઠી ભગવાને ખાધી. ત્રીજી મુઠ્ઠી ભરી વિચાર કર્યો, હવે કઈ છે જ નહીં, બધું આપી દીધું બે મુઠ્ઠીમાં, શું આપું?
ત્યાં ઓલું પટરાણીઓનું મંડળ ઊભું હતું 8 વિચાર કર્યો આ બધી મારા મિત્રની મશ્કરી કરતી હતી ને, લાવ મોકલી દઉં, ભલે સુદામાની સેવા કરે. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી ખાવા જાય ત્યાં તો રૂકમણીજી દોડ્યા, હાથ પકડી લીધો, મહારાજ સુદામા તમારો ભક્ત છે તો અમે તમારા ચરણની દાસી છીએ, અમને તમારાથી દૂર ન કરશો. પછી ઉપરથી રૂકમણી બોલ્યા, એકલા એકલા ખાવ છો, થોડો થોડો પ્રસાદ અમને આપો. અને ભગવાને આ મુઠ્ઠીમાંથી બધાને તાંદુળનો પ્રસાદ આપ્યો છે. અમૃત જેવો સ્વાદ, કારણ કે એમાં ભગવાનની અમી નજર હવે પડી છે, ભગવાનના હાથનો સ્પર્શ થયો. બધાને તાંદુળનો પ્રસાદ આપ્યો. સુંદર આનંદ થઈ રહ્યો છે દ્વારિકામાં. એકવાર સુદામાએ ભગવાનને પૂછ્યું, કેટલા ભોળા છે, એને ખબર નથી આ બધી આટા મારે છે, ભગવાનની રાણીઓ છે. એને ભગવાનને પૂછ્યું, પ્રભુ તમે લગ્ન કર્યા? ભગવાને કહ્યું, હા, જાજા નહીં, થોડા ઘણા કર્યા. સુદામાજીએ કહ્યું, પ્રભુ મારે પટરાણીજીના દર્શન કરવા હોય તો? ભગવાન કે ભલે હમણાં કરાવું. ભગવાન ગયા રાણીવાસમાં અને 16,108 રાણીઓને આજ્ઞા કરી, હાલો આવી જાઓ લાઈનમાં, આશીર્વાદ લેવાના છે એક બ્રાહ્મણના. લાઈનમાં આવી ગઈ રાણીઓ, એક પછી એક આવતી જાય, વંદન કરતી જાય. સુદામા આશીર્વાદ આપે, ઋષિ કૃપા, દેવ કૃપા, મહાદેવ કૃપા, કૃષ્ણ કૃપા, પુત્રવતી, અખંડ સૌભાગ્યવતી ભવ. વળી એક જાય, બીજી આવે. એટલે સુદામા ભગવાનને પૂછે, પ્રભુ આ કોણ? ભગવાન કે આ ઈ. તમે આશીર્વાદ કન્ટિન્યુ રાખો, આમાં એકેય બહારના નથી, બધા ઘરના જ છે. એમાં જ્યાં 2-5 હજારની લાઈન ગઈ ને ત્યાં તો સુદામાને શ્વાસ ચડી ગયો ઉભો, બીપી માંડ્યું વધવા. પ્રભુ આ 4-5 હજારની લાઈન ગઈ, હજી કેટલાક છે? ભગવાન કે હજી તો અડધઈ નથી પહોંચ્યું. આવા તો 16,108. આહા! સુદામાએ હાથ જોડ્યા, તું મોટો થયો તો એવો ને એવો, હાલતો જાય, ચાલતો જાય અને ગોપીઓના ચીર વાલો ખેંચતો જાય તો મારા શ્રીનાથજીને સોનાની ઘંટી. ભગવાને કહ્યું, સુદામા થાકી ગયો હોય તો કઈ વાંધો નહીં, એક કામ કર, બધી પટરાણીઓ વતી હું તને વંદન કરી લઉં, બધી રાણીઓ વતી હું તને વંદન કરી લઉં, મને એકને આશીર્વાદ આપી દે એટલે મારી પત્નીઓને આશીર્વાદ મળી જશે. અને આજે દુનિયાના નાથ જગન્નાથ દ્વારિકાનાથે એક બ્રાહ્મણના ચરણમાં વંદના કરી અને સુદામાએ ભગવાનને આશીર્વાદ આપ્યા. પ્રભુ મારા આશીર્વાદ છે, તમારા જેવો જગતમાં વેણુનો વાદક કોઈ સંગીતકાર ન થાય, તમારા જેવો નૃત્ય કરનારો કોઈ નૃત્યકાર ન થાય, તમારા જેવો ગીતાનો ગાનારો કોઈ કથાકાર ન થાય, અને છેલ્લે તમારા જેવા કોઈ જગતગુરુ ન થાય. કૃષ્ણમ વંદે જગતગુરુ. સુદામાજી ઘણા દિવસો દ્વારિકા રોકાયા. પછી તો સુદામાજી વિદાય માંગી અને જતા જતા ભગવાને પરીક્ષા કરી, સુદામા માંગ, શું આપું? બોલ, કઈ આપું? તારી પત્ની માટે, તારે ઘરમાં કઈ જરૂર હોય તો. અને સુદામા આ જે કઈ તને સોનાના કડા, સોનાના આભૂષણો પહેરાવ્યા છે ને, આ બધું તારે કાઢવું પડશે ભાઈ. રૂકમણીને કહ્યું, દેવી જાવ તો ઓલી પોતડી જે કાઢી હતી ને સુદામાએ, હુકવી હંકેલી ઇસ્ત્રી કરીને રાખી છે, લઈ આવો પાછી. સુદામાને કહ્યું, લે ભાઈ આ પાછી પહેરી લે, કારણ કે આ જે કઈ છે ને મારું પર્સનલ નથી, આ તો સમાજનું છે, આ તો દ્વારિકાવાસીઓનું છે, એમાંથી મારે કંઈ આપી ન શકાય, આ તો સમાજની સંપત્તિ છે. બધું કાઢ્યું સુદામાએ, પાછી ફાટેલી પોતળી પહેરી. ભગવાને કહ્યું, સુદામા હા મારો પર્સનલ ખજાનો છે, બોલ એમાંથી કઈ આપું? શું જોઈએ છે બોલ, જે માગ તે આપું. સુદામાએ કહ્યું, પ્રભુ હજી લાગે છે કે હવે કંઈ માગવાનું બાકી છે. શું માગું? કારણ કે મારું નામ સાંભળીને દુનિયાનો નાથ જગન્નાથ દોડે, આનાથી વધારે માગવાનું બીજું શું હોય? કાંઈ માગવાનું નથી, બસ એટલું જ કે અબ કછું નાથ ન ચાહીએ મોરે, બસ દીન દયાલ અનુગ્રહ તોરે. જે વાત કેવટે રામજીને કરી, અબ કછું નાથ ન ચાહીએ મોરે, બસ દીન દયાલ અનુગ્રહ તોરે. તમારો આવો ને આવો અનુગ્રહ. અને સુદામાજીને મૂકવા માટે આખો રાજ પરિવાર, દ્વારિકાનાથ આખા પરિવાર સાથે છેટ દ્વારિકાના પાદરે
સુદામાજીને મૂકવા માટે ગયા અને સુદામાજી જ્યાં પોરબંદરમાં આવ્યા ત્યાં તો મોટા મહેલ જોયા. સુશીલાજીએ કહ્યું, મહારાજ આ બધું ભગવાને આપ્યું છે. સુદામાએ પ્રતિજ્ઞા કરી કે ભગવાન પેલા આ મહેલમાં પગ મૂકે પછી જ હું એમાં જઈશ. અને ભગવાન અહીંયા પોરબંદરમાં પ્રગટ થયા. સુદામાનું બંગલાનું વાસ્તુ સ્વયં ભગવાને આવીને કર્યું. પેલા વેલા ભગવાનના ચરણ પગલા પડ્યા અને પછી સુદામાએ મહેલમાં પધાર્યા. સુંદર અહીંયા સુદામાજીની કથા સુખદેવજી મહારાજે બતાવી. ત્યારબાદ વસુદેવજીએ યજ્ઞોત્સવ કર્યો, જેમાં ભગવાને વસુદેવજીને બ્રહ્મજ્ઞાન આપ્યું. દેવકીજીએ પરમાત્માને કહ્યું, પ્રભુ મારા તમારી પેલાના 6 દીકરાઓ જે કંસે માર્યા એના દર્શન કરવા છે. ભગવાને એના દર્શનમાં દેવકીજીને કરાવ્યા. ભગવાનના બહેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે થયા. સુભદ્રા ભગવાનના સગા બેન છે. કૃષ્ણ 8મા ગર્ભમાં આવ્યા દેવકીજીના, અને કૃષ્ણ પછી એક દીકરીનો જન્મ થયો જે આ સુભદ્રાજીના લગ્ન ભગવાનના અંતરંગ સખા અને ભગવાનના ફૈબાના દીકરા શ્રી અર્જુનજી સાથે થયા. ત્યારબાદ વેદોએ ભગવાનની સ્તુતિ કરી. ભૃગુ ઋષિએ 3 દેવોની પરીક્ષા કરી, જેમાં નારાયણ સમર્થ સિદ્ધ થયા. અને અહીંયા ભાગવતજીના 10મ સ્કંદને વિરામ આપી 11મા સ્કંદની અંદર ભગવાનના સુધામ ગમનની કથા સંભળાવી. કેટલાક ઋષિઓ, કેટલાક તપસ્વીઓ દ્વારિકાની બાજુમાં જ પિંડારક ક્ષેત્રમાં તપ કરવા માટે આવ્યા. પણ એ બ્રાહ્મણોનું તપ જોઈ અને ભગવાનના બધા વંશજો, જોજો જેને સિદ્ધિ સંપત્તિ મળી છે એટલે થોડા અભિમાની, થોડા નિરંકુશ બની ગયા. યાદવો બધા, ભગવાનના પુત્ર પૌત્ર બધા ઋષિઓની મશ્કરી કરવા આવ્યા, પરીક્ષા કરવા આવ્યા. અને એમાં સાંબ નામના યાદવને સ્ત્રીના કપડા પહેરાવ્યા. સાંબ કોણ છે? કૃષ્ણ અને જાંબવતીનો દીકરો સાંબ. સ્ત્રીના કપડા પહેરાવી અને આવ્યા ઋષિઓ પાસે. કહ્યું, હે ઋષિઓ, જો ખરેખર સાચા હોય તો બતાવો, આ સ્ત્રીને દીકરો આવશે કે દીકરી? અને ઋષિઓ ખીજાયા, અરે આ સ્ત્રી છે જ નહીં, આ તો પુરુષ છે. પેટ ઉપર મટકું બાંધ્યું છે. જાઓ, શ્રાપ છે અમારો કે મટકામાંથી એવું મૂષળ નીકળશે કે જે આખા યદુકુલનો વિનાશ કરી નાખશે. જીવનમાં કપટ એ વિનાશ કરનારું છે. જીવનમાં કોઈને છેતરવા, એ કોઈની સાથે કપટ કરવું, કોઈની સાથે ખોટી રમતો રમવી, એ છેલ્લે પતન કરનારું છે. યાદવોએ કપટ કર્યું અને આખા યદુકુલનો વિનાશ થઈ ગયો આ કપટના કારણે. બ્રાહ્મણોનો શ્રાપ લાગ્યો. પછી તો એ મટકું જ્યાં ખોલ્યું એમાંથી મૂષળ નીકળ્યું. ઉગ્રસેને કહ્યું, એને ઘસી નાખો અને એકદમ ભૂકો કરીને નાખી દો દરિયામાં, પછી શ્રાપ તમારું કંઈ બગાડશે નહીં. એને ઘસી નાખ્યું. છેલ્લે એક ટુકડો વધ્યો. એ ઘસવામાં જરા આળસ આવી એટલે ભૂક્કાની આરે ટુકડો નાખી અને બધા ગયા. મધદરિયે જઈને ભૂકોય નાખ્યો અને ટુકડોય નાખી દીધો દરિયામાં. એ ટુકડો એક માછલી ગળી ગઈ. માછલી જરા નામના પારધીની જાળમાં ફસાઈ અને એમાંથી પારધીને માછલીના પેટમાંથી ટુકડો મળ્યો અને એમાંથી એને બાણનું ફળું બનાવ્યું. હવે આ બાણ કોના માટે છે? સ્વયં ભગવાન માટે. કારણ કે કૃષ્ણ પણ યાદવ છે, એને પણ આ શ્રાપ લાગ્યો. જો કે ભગવાન ધારે તો આ શ્રાપથી બહાર નીકળી શકે, કારણ કે આ તો સ્વયં પરિબ્રહ્મ છે. પણ હવે જવાનો સમય છે એટલે કાંઈક જવા માટે બહાનું જોઈએ. આ કેવલ બહાના હે જાને કા. અને જે ભૂકો હતો એ તરતો તરતો પ્રભાસ ક્ષેત્રમાં દરિયા કિનારે પથરાઈ ગયો અને એમાંથી ભયંકર તલવારથી પણ તીક્ષ્ણ એવું ઘાસ ઉગ્યું છે. આ બાજુ દ્વારિકામાં ઉલ્કાપાતો મંડ્યા થવા, દ્વારિકામાં અપશુકનો મંડ્યા થવા. દ્વારિકાવાસીઓએ કહ્યું, પ્રભુ હવે દ્વારિકામાં ગમતું નથી, ક્યાંક બીજે રહેવા માટે લઈ જાઓ. ભગવાને કહ્યું, ચાલો સોમનાથના શરણે જવું છે. અંતિમ લીલા ભગવાને સોમનાથના શરણે કરી છે. બધાને લઈ અને ભગવાન જવા માટે તૈયાર. ત્યાં તો ઉદ્ધવજી આવ્યા, ભગવાનના અંતરંગ સખા. અહીંયા ભગવાને ઉદ્ધવજીને દત્તાત્રેયજીના 24 ગુરુની સુંદર કથા બતાવી. જ્યાંથી સારું મળે ત્યાંથી ગુણ ગ્રહણ કરવા આ દત્તાત્રેયજીએ આ રીતે 24 ગુરુ બનાવ્યા. જ્યાંથી સારું મળે, જ્યાંથી સદગુણ મળે એ આપણા ગુરુ. કંઠી કોઈ એક જ ગુરુ નહીં હોય, પણ હા, જ્યાંથી સારું શીખવા મળે એ આપણા ગુરુ. આવી રીતે 24 ગુરુ.
ઉદ્ધવજીને સુંદર ઉપદેશ આપી આખા દ્વારિકાવાસીઓને લઈ અને ભગવાન સોમનાથના શરણે અહીંયા ભગવાન સોમનાથ મહાદેવની પૂજા કરી. બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય. અને ભગવાન બધાને લઈ પ્રભાસ ક્ષેત્રમાં રોકાયા. પણ આખરે આ બધા જ યદુવંશીઓ તાળીનો મદિરાનું પાન કરી અને એવા મદોન્મત્ત બન્યા, એકબીજાને મંડ્યા મારવા. તલવારો જ્યારે ખાલી થઈ ગઈ ત્યારે પેલું જે ઘાસ ઉગ્યું છે એ ઘાસ લઈને બધાને મંડ્યા મારવા. યાદવા સ્થલી રચાઈ. ભગવાને આ દ્રશ્ય જોયું. ભગવાન ત્યાંથી થોડે આગળ પ્રાચીનો પીપળો જેને કહેવાય, જેને ભાલકા તીર્થ અત્યારે આપણે કહીએ, ત્યાં ભગવાન પીપળાની નીચે બેઠા છે, પગ ઉપર પગ ચડાવી. અને બરાબર એ સમયે પેલો પારધી કે જેણે બાણનું ફળું બનાવ્યું પેલા ટુકડામાંથી કોઈ હરણનું મુખ છે માની ભગવાનના ચરણમાં બાણ મારી દીધું. અને આખરે ખબર પડી આ તો ભગવાન છે, રડવા લાગ્યો. ભગવાને કહ્યું રડવાની જરૂર નથી હે પારધી, પૂર્વ જન્મમાં તું વાલી હતો ને હું રામ હતો, મેં તને સંતાઈને માર્યો, આજે તે મને સંતાઈને માર્યો, આપણું ઋણ પૂરું થયું. ભગવાન કોઈનું ઋણ રાખતા નથી. પારધીને પરિવાર સહિત ભગવાને પરમધામ આપ્યું. શાંત ચિત્તે ભગવાન બેઠા છે, પ્રાચીના પીપળા નીચે પગમાં બાણ લાગ્યું છે. ભગવાનના મોટા ભાઈ દાઉજી, શેષનારાયણ, બલરામજી આવ્યા, રડવા લાગ્યા. ભગવાને કહ્યું દાઉજી હવે આપ પાતાળ લોકમાં પધારો, મારો પણ જવાનો સમય છે. દાઉજી શેષનારાયણ પાતાળ લોકમાં પધાર્યા. ભગવાનની પરિક્રમા કરીને ભગવાનનો સારથી દારૂક આવ્યો, રડવા લાગ્યો. ભગવાને કહ્યું દારૂક રડવાની જરૂર નથી, મારો જવાનો સમય, જા દ્વારિકામાં જેટલા સ્ત્રી બાળકો વધ્યા હોય બધાને જઈને કહેજે દ્વારિકા ખાલી કરીને ચાલ્યા જાય. આજથી 7મા દિવસે દ્વારિકા સમુદ્રમાં ડૂબી જશે. દારૂક ગયો. ભગવાનનો રથ ધીરે ધીરે પરમધામ તરફ ગયો. ભગવાનનો રથ, ભગવાનના આયુધો અને તમામ દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ હવે આપ પણ સ્વધામની અંદર, પરમધામની અંદર પધારો. અને ભગવાન એ જ સ્વરૂપ 125 વર્ષ લીલા કરી, 125 વર્ષ, અને ભગવાન એ જ સુંદર સ્વરૂપ, વહી મનમોહની છટા, વહી સાવરા સલોના સ્વરૂપ है. और ભગવાન ધીરે ધીરે આ પૃથ્વી લોકને છોડી અને પોતાના નિજ ધામની અંદર પધાર્યા. પોતાના વૈકુંઠ ધામની અંદર ભગવાન બિરાજમાન થયા. દેવતાઓએ ભગવાનનો જે જયકાર કર્યો, કારણ કે દેવતાઓ માટે આનંદનો દિવસ છે, પણ આપણા પૃથ્વીવાસીઓ માટે કૃષ્ણ વિયોગનો દિવસ છે કે ભગવાન આ લીલા ધામને છોડી અને નિજ ધામની અંદર પધાર્યા. અને અહીંયા એકાદશ સ્કંદને વિરામ આપી અને છેલ્લો સ્કંદ 12મો સ્કંદ, જેમાં સુખદેવજીએ કહ્યું રાજા ભગવાનના ગયા પછી કલયુગ, અને કલયુગનું વર્ણન કર્યું. હે રાજા, કલયુગમાં મનુષ્યના આયુષ્ય ઘટશે, સુંદરતાનું માન વધશે, સદગુણની કોઈ પૂજા નહીં કરે, સંપત્તિનું માન વધશે, સદગુણની કોઈ પૂજા નહીં કરે. અને હા, હડાહડ કલયુગ જ્યારે આવશે ત્યારે સંભલ નામના ગ્રામમાં વિષ્ણુયસ નામના બ્રાહ્મણને ત્યાં ભગવાનનો કલ્કી અવતાર થશે. બોલીએ શ્રી કલ્કી નારાયણ ભગવાન કી જય. અહીંયા સુખદેવજીએ છેલ્લે કલયુગનું વર્ણન કરી અને કહ્યું રાજા બોલ, હવે કાંઈ પ્રશ્ન, હવે કોઈ શંકા? રાજાએ કહ્યું મહારાજ, શંકા તો ત્યારે જ નિર્મૂલ થઈ ગઈ જ્યારે તમારા મુખમાંથી પહેલો શ્લોક નીકળ્યો કે વરિયાણ એશ તે પ્રશ્ન. તમારા દર્શન થયા, કારણ કે તમારા જેવા સમર્થ સદગુરુ જ્યારે મળે પછી શિષ્યને ભવસાગર તરવાની ચિંતા કરવી જ ન પડે. કારણ કે ગુરુ જ્યારે સમર્થ હોય, કોઈ શંકા નથી, કોઈ સંશય નથી, તમામ પ્રશ્નનું સમાધાન. અને હવે તો જીવનનું સમર્પણ થઈ ગયું છે મહારાજ. કેવલ સમાધાન નહીં, જીવન સમર્પિત થઈ ચૂક્યું છે ભગવાનના ચરણમાં. એ ગુરુદેવ આપના ચરણમાં બસ જતા જતા મારા માટે તક્ષક આવે અને આપ અહીંયાથી વિદાય લો એ પહેલા તમારા ચરણની પૂજા કરવી છે. 7 દિવસ સુધી કેવલ કથા નથી સંભળાવી, સ્વયં કૃષ્ણના દર્શન કરાવી દીધા છે તમે. શબ્દ નહીં, શબ્દ દ્વારા કેવલ કૃષ્ણની ઝાંખી કરાવી દીધી છે. જતા જતા આપના ચરણની પૂજા કરવી છે. પરીક્ષિત ઉભા થયા, ગુરુદેવના ચરણની પૂજા કરી, સુખદેવજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરી. હજારો ઋષિઓએ
સુખદેવજીના ચરણોમાં વંદના કરી અને બધાને સાધુવાદ આપી અને મહારાજ વ્યાસનંદન પ્રોર્વજંત પરમહંસ જન્મજાત બૈરાગી સુખદેવજી મહારાજ ગંગાનો તટ છોડી પોતાના ગુરુ શ્રી રાધાજીનું સ્મરણ કરતા કરતા હિમાલય તરફ મંડ્યા જવા. ગંગાના કિનારેથી સુખદેવજી પધાર્યા. હજારો ઋષિઓના મંડળો ઊભા છે કે હજી હમણાં જવું નથી, રાજાનું મૃત્યુ જોઈ એ મૃત્યુના મંગલમય મૃત્યુના દર્શન કરીને પછી જવું છે. અને બરાબર પરીક્ષિત રાજાએ ધ્યાન લગાવ્યું, ધ્યાનસ્થ બન્યા, આત્મા પરમાત્મામાં ભળી ગયો. સમય થયો અને બરાબર તક્ષક નાગ આવ્યો, રાજાના શરીરમાં દંશ માર્યો અને દંશ જ્યાં લાગ્યો ત્યાં તો એ દંશ દ્વારા એવી જળહળાટ કરતી અગ્નિ પ્રજ્વલિત થઈ અને અગ્નિમાં રાજાનું શરીર મળ્યું બળવા, પણ એમાંથી એક દિવ્ય સફેદ જ્યોતિ નીકળી અને ભગવાનના શરીરમાં ભળી ગઈ. રાજાને સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત થઈ. અને આ દ્રશ્ય જોઈ હજારો જટંધરો રાજાનો જય જયકાર કરતા, હે રાજા, ભલે તમે રાજા હતા પણ તમારા મૃત્યુમાંથી અમારે સંતોએ પણ કંઈક શીખવા જેવું છે કે મૃત્યુને જો મંગલ કરવું હોય તો પરીક્ષિતની જેમ કથાનો માર્ગ, કીર્તનનો માર્ગ, ભજનનો માર્ગ જો ધારણ કરીએ તો અંતે મૃત્યુ પણ મંગલમય બને. અહીંયા પરીક્ષિતને સાધુવાદ આપી અને તમામ સંતો પોતપોતાના આશ્રમો તરફ ગયા. બધા ધીરે ધીરે પોતપોતાના સ્થાને પધાર્યા અને જે ગંગાના તટ ઉપર પરમાનંદ હતો, ઋષિઓની, સાધુઓની, સંતોની, શ્રોતાઓની ચહેલ પહેલ હતી. પણ આજ સુખદેવજી ગયા, રાજા ગયા, સાધુઓના મંડળો ગયા અને ગંગાનો તટ સુનકાર થયો. પણ છતાંય ગંગાજીની એ લહેરોમાં, ગંગાજીના એ જલમાં એ ભાગવતના શ્લોકો મંડ્યા છે ગુંજવા. અને અહીંયા ભાગવતજીના આ છેલ્લા 12મા સ્કંદને અહીંયા વિરામ આપતા પણ છેલ્લો 18,000મો શ્લોક કે જે આખાય ભાગવતનો સાર છે. અને અહીંયા વ્યાસજી મહારાજે એ 18,000મા શ્લોકનું ગાયન કરતા. પણ આ છેલ્લો શ્લોક બધા જ મારી સાથે ગાશે, ગાવા જેવો છે અને એ આખાય ભાગવતનો સાર છે. બધા સાથે ગાજો. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ, પ્રણામો દુઃખ શમનમ, સમનમ તમ નમામિ, તમ નમામિ હરિમ પરમ, હરિમ પરમ. નામ સંકીર્તનમ યસ્ય તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ શમનમ, તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ અષ્ટાદશસહસ્રાયામ વૈયાશિક્યામ દ્વાદશ સ્કંદ સંપૂર્ણ ભાગવત સમાપ્તોયમ. વયમ સમર્પયેત શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલેભ્યો નમો, શ્રી ભાગીરથી ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલી શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય, બોલી શ્રી ગંગે મૈયા કી જય, શ્રી હરિદ્વાર ધામ, રામ કી જય, શ્રી સદગુરુદેવ કી, જય, પિતૃનારાયણ ભગવાન ભગવાન કી જય.
શ્રી કુલદેવી માત કી જય શ્રી સુધા દેવી શ્રી કમળા દેવી દેવીની જય અહીંયા ભાગવતજીના 12 સ્કંદને વિરામ આપી અને શુકદેવજીએ કથાને વિરામ આપી, વ્યાસજીએ કથાના 18,000 શ્લોકને વિરામ કર્યા, સુતજીએ નૈમિષારણ્યમાં કથાને સંપન્ન કરી, પૂર્ણ કરી, तो આપણે પણ આજે कथा को समापन की ओर ले जा रहे हैं, कथा को पूर्णता की ओर ले जा रहे हैं। આમ તો જો કે કથાની ક્યાંય પૂર્ણાહુતિ છે જ નહીં, કારણ કે આ શું છે? ગંગાની ધારા છે। જેમ ગંગાની ધારા અવિરત વહ્યા જ કરે એમ આ ગંગાની ધારા છે। આજે અહીંયા તો કાલ ક્યાં વહ્યા જ કરે। હા, આજે પ્રસંગ આપણે ઊભો કર્યો છે, આજે કાર્યક્રમ આપણે પ્રારંભ કર્યો, એ કાર્યક્રમની આજે પૂર્ણાહુતિ છે, કથાની નહીં। કથાનો ક્યાંય પૂર્ણાહુતિ છે જ નહીં। આ પ્રસંગ, આ કાર્યક્રમ એને આપણે આજે પૂર્ણ કરી રહ્યા છીએ। અને 7 દિવસ થયા આ અદ્ભુત આનંદ, આ હરિદ્વાર ક્ષેત્રમાં આટલો સુંદર આનંદ આપણે સૌ કર્યો। અને એના મૂળમાં જો કૃપા કોઈ હોય તો એ આપણા સૌના સદગુરુદેવ પૂજ્ય ગુરુ મહારાજ, ગુરુ બાપા। તમારા શબ્દોમાં કહું તો બહુ સુંદર શબ્દ ગુરુ બાપા, ગુરુદેવ મહારાજ। તો એમના ચરણમાં જ્યાં બેઠા છીએ ત્યાં બેઠા બેઠા આપણે વંદના કરીએ કે ગુરુદેવ, આપની કૃપાથી આ સુંદર અમારું સત્કર્મ, આ ભાગીરથી ગંગા અમને શ્રવણ કરવા મળી, એમાં સ્નાન કરવાનો લાભ મળ્યો, અને એ પણ અમારા ઘરથી આટલા કિલોમીટર, આટલા માઇલો દૂર આવીને આ હરિદ્વારની પાવન ભૂમિમાં અમે આવ્યા। અને સ્વાસ્થ્ય સાથે, સ્વસ્થતા સાથે, ક્યાંય કોઈ બીમાર પડ્યા હોય એવો ક્યાંય આ 7 દિવસમાં, હા થોડું ઘણું ક્યારેક કંઈક જરા એવું લાગે કે ભાઈ આજે થોડો આરામ કરી લઈએ, કલાક વધારે, તો એ તો સ્વાભાવિક છે। તો એ કથાના કારણે નહીં, એ તો બપોર પછી ફરવાના કારણે। પણ અહીંયા કથામાં ક્યાંય કોઈની ગેરહાજરી નહીં, કોઈ બીમાર નહીં, કોઈને કોઈ તકલીફ નહીં। કન્ટિન્યુ 8 વાગ્યાથી લઈ, તમે તો બધા મારા કરતા અડધી કલાક વહેલા અહીંયા બેસી ગયા હોય તો વિચાર કરો, 7:45 વાગ્યાથી લઈ અને 1-1.5 વાગ્યા સુધી આપણી કથા, 1-2 દિવસ તો ચાલી, 1:15 વાગ્યા સુધી ગઈકાલે તો આપણે બેઠા હતા। કેટલી 5-5.5 કલાક એક ધારા તમે બધા જે બેઠા છો એ કેવલ ગુરુદેવની કૃપા। એમના ચરણમાં વંદના કરીએ, સાથે સુધા દેવી એમના ચરણમાં વંદના કરી, સાથે કમળા ફૈબા એમના ચરણોમાં વંદના કરીએ। અને આ પરિવારના પિતૃદેવ સુરેશભાઈ, એ હરીશભાઈના પૂજ્ય માતાજી અને પૂજ્ય પિતાશ્રીના ચરણમાં વંદના કરીએ। પિતૃદેવ, આ એમની કૃપા, એમનો આનંદ અને એમના આશીર્વાદથી આ આપણી કથા નિર્વિઘ્નતાથી સંપન્ન થઈ। સાથે માં ભગવતી કુલદેવી મહાકાલી માના ચરણમાં વંદના કરીએ। અહીંયા બિરાજમાન આ તમામ દેવોના ચરણમાં વંદના કરી, સાથે આ તકે મને જે વ્યાસપીઠ ઉપર જેમણે બેસાડી છે, જેમની કૃપા પ્રસાદથી આ વ્યાસપીઠનો અધિકાર, બાકી બધું શીખી શકાય પણ વ્યાસપીઠ ઉપર બેસીને બોલવું એ શીખી ન શકાય। એ તો કેવલ કૃપા હોય તો જ અહીંયા બેસી શકાય, અને બેસીને આટલી કલાકો બોલી શકાય, એ કેવલ અને કેવલ કૃપાનું ફલ છે। તો મારા ગુરુદેવ, મારા પૂજ્ય દાદાજી, કદાચ આમાંથી કોઈ જોયા પણ હોય, મારા પૂજ્ય દાદાજી સાવ નાની હતી ને, 5 વર્ષની, ત્યારથી એમની એવી ઈચ્છા હતી કે તમે કથા કરો, નહીતર ભણવામાં પણ મને એટલો જ ઇન્ટરેસ્ટ, એવી ઈચ્છા હતી કે ડોક્ટર બનવું, પણ
મારા દાદાજી આજ્ઞા કરી કે વાત સાચી, પણ નોકરી કરવી દુનિયાની નહીં, દુનિયાના નાથની નોકરી આપણે કરવી છે. માલિક તો ઈ હોય આપણો, બીજા કોઈ શેઠ નહીં, શેઠ તો ઈ હોય આપણો. સાંવરિયો હે શેઠ અને મારી રાધાજી શેઠાણી હે. તો મારા દાદાજી એ જ મારા ગુરુજી છે કે જે પણ બહુ જૂની પેઢીના વ્યાખ્યાનકાર, તમે જે વ્યાખ્યાન માગો તે, અને એટલા જ સારા રચયિતા, કથા કરતા જાય ને ભજનની રચના કરતા જાય એવા સારા રચયિતા કે જેમના ચરણમાં બેસી અને ભાગવતની મેં દીક્ષા ગ્રહણ કરી, ભાગવતની શિક્ષા ગ્રહણ કરી એવા મારા પૂજ્ય દાદાજી શ્રી શંકર મહારાજ, મારા ગુરુદેવના ચરણમાં હું વંદના કરીશ. સાથે મારા પૂજ્ય પિતાજી કે જેમણે ખૂબ નાનપણથી મને સંસ્કૃત અને સંગીતની તાલીમ ઘરમાં બેસીને આપી. જો એમણે તાલીમ ન આપી હોત તો કદાચ આ વ્યાસગાદી ઉપર બેસીને ગાઈ ન શકાત, આ ભાગવતનું સંસ્કૃત બોલી ન શકાત. કારણ કે અઘરામાં અઘરું સંસ્કૃત જો કોઈ હોય તો શ્રીમદ ભાગવતનું છે. બ્રાહ્મણોનો મત છે કે વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં થઈ જાય, કારણ કે એવી અટપટી કથા છે કે એને પેલા તો સમજવી અને પછી લોકોને સમજાવવી. પણ એ મારા પૂજ્ય પિતાશ્રીનો અનુગ્રહ, એમની કૃપા, એમણે ખૂબ મને નાનપણથી પુરુષાર્થ કરી અને સંગીત સંસ્કૃતની તાલીમ જેમણે આપી છે એવા મારા પૂજ્ય પિતાશ્રી શ્રી અરવિંદભાઈ ભટ્ટ, એમના ચરણમાં હું વંદના કરીશ. સાથે મારા પૂજ્ય મમ્મી શ્રી સરોજબેન ભટ્ટ, કારણ કે મેં પહેલા જ કહ્યું એમ કે જગતમાં કોઈ સંતાન એવું નથી કે જે પ્રગતિના શિખરો માના આશીર્વાદ વિના કરી શકે. એમના આશીર્વાદ, એમની કૃપા, અને ડગલે ને પગલે પાછું માં છે ને એટલે ધ્યાને એવું રાખે, ડગલે ને પગલે પૂછે ખાધું પીધું બરાબર ભાઈવું, કારણ કે માં તો માં છે. તો એમના ચરણમાં હું વંદન કરીશ. મારા પૂજ્ય માતુશ્રી શ્રી સરોજબેન ભટ્ટ, સાથે મારા નાના ભાઈ શ્રી ચૈતન્યભાઈ, ઘણાય મને પૂછતા હતા કે બહુ સરસ ચેતનભાઈ ગાય છે, એમનો પરિચય, અને ઘણાય સામેથી મને કહી ગયા કે તમારા બેયના ચહેરા સરખા છે એટલે ઓળખાઈ જ જાય કે તમારા ભાઈ જ છે. તો મારા નાના ભાઈ શ્રી ચૈતન્યભાઈ એટલા સારા સંગીતકાર અને એટલા જ સારા ઓર્ગન પ્લેયર, બે વસ્તુ સાથે કરે છે. જો ઓર્ગન પણ વગાડે, સાથે એટલું સુંદર એમનું ગાયન કે કૃષ્ણ જન્મ હોય, મહારાસ હોય કે રૂકમણી વિવાહ, કોઈ પણ જગ્યાએ, અને એમના પર્સનલ પ્રોગ્રામ પણ એટલા હોય, શ્રીનાથજી સંધ્યાના, ભજન કીર્તનના. પણ મારે કથાની તારીખ હોય એટલે પહેલા વહેલા ચેતનભાઈને કહેવું પડે કે ભાઈ આ તારીખમાં ક્યાંય જાતા નહીં, કારણ કે ચેતનભાઈ જેવું ગાય છે એવું તો બીજા કોઈ મારી સાથે ગાઈ ન શકે. તો શ્રી ચૈતન્યભાઈને ખૂબ ધન્યવાદ આપીએ. સાથે તમારા જ ગામના કડીના જ અમારા પાર્થ, જેવા નામ છે એવા જ ગુણ છે, પાર્થ જેવા જ તરવરાટ એનામાં છે, એવો જ ઉત્સાહ છે, અને એવું જ તબલા વાદન કરે છે, આમ કે પગ નાચવા માટે મજબૂર થઈ જાય એવા પાર્થભાઈ. ખૂબ સરસ, નાની ઉંમર છે પણ કેટલો ઉત્સાહ છે, અને બસ ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો એવા આ બધા જ વડીલોના આશીર્વાદ. तो साथे हमारो आखो ग्रुप साथे माइक की जिन्होंने बहुत अच्छी सुविधा दी है, क्योंकि माइक अच्छे होते हैं ना तभी गला नहीं बैठता, वरना तो दूसरे दिन ही गला बैठ जाता है, क्योंकि वक्ता का तो पूरा आधार गले पर है. तो बहुत अच्छी माइक की सुविधा दी है. साथ में दोनों भाइयों ने जो शूटिंग की व्यवस्था की है, अने आ जो कथा है ये अभी तो लाइव नहीं हो रही, अभी तो केवल शूटिंग है, लेकिन वो हमें जो पेन ड्राइव देंगे वो हम मीराबेन यूट्यूब पर, मीराबेन भट्ट
આપણી યુટ્યુબ ચેનલ ચાલે છે મીરાબેન ભટ્ટ, જેનું નામ તમે ઇંગ્લિશમાં લખો ને મીરાબેન એટલે તરત એ ચેનલ એમાં આવી જાય છે યુટ્યુબમાં. ઘરે જાશું, રાજકોટ પહોંચ્યા પછી તરત આપણી આ આખી કથા એમાં લાઈવ થશે, લાઈવ થશે. એટલે મીરાબેન ભટ્ટ યુટ્યુબ ચેનલ ઉપર આ આખું શૂટિંગ જે થયું છે આખી કથા એમાં ચેતનભાઈ એમાં મૂકશે યુટ્યુબ ઉપર. તો શૂટિંગ જેમણે કર્યું એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખાસ આ બધાને જે આનંદ મળ્યો છે, આનંદના મૂળમાં યજમાન શ્રીમાન હરીશભાઈ અને ભારતીબેન સુખી પરિવાર, આવા સુખી ભગવાન બધાઈને બનાવે કે સંપત્તિ આપ્યા પછી આ બધા સુધી સંપત્તિને મને બાંટી છે અને વારે વારે બાંટતા રહે, એકવાર નહીં વારે વારે. કેટલા મને અહીંયા સમાચાર મળે કે વ્રજમાં બધાને લઈ ગયા, હમણાં યજ્ઞ હતો એમાં પણ લગભગ સેવાઓ એમણે આપી, બધે યજમાન બનીને. આ કંઈ એમને થોડું થાય છે લક્ષ્મી આપ્યા વિના, એમને સંપત્તિ આપ્યા. ઓહ વાહ વાહ વાહ. દ્વારિકાધીશની પણ ધજા ચડાવી, પાછા એકલા નથી જાતા, બે બધાને સાથે લઈને જાય છે. જોરદાર તાળીઓથી આપણે એમની બંનેને વધાવીએ કે ભગવાન એમની જોડી અમર રાખે અને ખૂબ અખંડ રાખે અને આવો ને આવો આનંદ. વાહ વાહ. દ્વારિકા, ડાકોર, ચંદડી મનોરથ, શ્રીનાથજી, અંબાજી, બોલો વાહ ભાઈ વાહ. વાહ વાહ. ધન્યવાદ છે ભાઈ આપ બંનેને. ભગવાને અહીંયા વ્યાસપીઠ ઉપર બેસીને મારે કહેવું પડે કે ભલે તમને સંપત્તિ આપી, યોગ્ય વ્યક્તિને આપી છે, સુપાત્રને સંપત્તિ આપી છે ભગવાને. બાકી આપણા જેવાને થોડીક વધે તો એમ થાય કે હાલો ને સરસ મર્સિડીઝ ગાડી ઉતારીએ, ફોર્ચ્યુનર ઉતારીએ. સ્વાભાવિક છે કે પોતાના સુખનો વિચાર પહેલા આપણે કરીએ. અને આ બંને દંપતી એવા છે કે ખાલી પોતાના સુખનો નહીં, એ બધાના સુખનો, બધાના આનંદનો વિચાર કરે છે. આવા વ્યક્તિ બહુ ઓછા મળ્યા સમાજમાં. અને તમને કડીવાળાઓને આ મળ્યા છે, ગુરુદેવ મળ્યા અને હારે આવા ગુરુના શિષ્ય મળ્યા, આ તમારું સૌભાગ્ય છે. ખરેખર સૌભાગ્ય જ કહેવાય ને. આવા સદગુરુ મળ્યા અને આવા પાછા બે સદગુરુના શિષ્ય મળ્યા કે જે પોતે તો ફરે યાત્રાઓમાં, તમને બધાને ભેગા ભેગા ફેરવે. તો બંનેને ખૂબ આપણે ધન્યવાદ આપીએ. અને ઓહો વાહ ભાઈ વાહ. દર વર્ષે મકર સંક્રાંતિમાં બધા બહેનોને સાડીઓ અને ડ્રેસ જેને જે અનુકૂળ હોય તે. ખરેખર બહુ બહુ કઠિન છે. હરયે નમઃ, હરયે નમઃ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. હર હર મા ગંગે, હર મા ગંગે, હર હર મા ગંગે. હર મા ગંગે. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. आरती श्रीमद् भागवत गीता, आरती श्रीमद् भागवत गीता. विवरा सतमाग जगमाग, विवरा सतमाग जगमाग. प्रभु बोलाव्यो છું ફૂલડાના, પ્રભુ બોલાવ્યો છું ફૂલડાના. પ્રભુ તમે પહેરો આનંદ થાય, પ્રભુ તમે પહેરો આનંદ થાય. જગમાગ થાય, દીવડા જગમાગ જગમાગ થાય, દીવડા
ભગવાનને બેન આવું બરો બેન તને ક્યાં નહીં હું અરે આવો પર કરું છું